તો જો પિયા તો કેવું લાગે તમારા દોસ્તો તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આ સવાર બ્લોગનું સ્ટાર્ટ કરી નાખ્યો અને આજ જવાનું અમારા કડી, જો કે પિયામાં તો વસ્તુ લાવવાનું એક. તો પિયા તો ખુશ થઈ જાય. તો પિયાનું રિએક્શન તમને પહેલાં તો વિરુદ્ધ દેખાડતો. હાય ગાઈસ કે હું બોલ. હા શું કર? હાય ગાઈસ કે ક્યાં જવાનું હા? કડી જવાનું હા? કેમ જવાનું હા? હા તો વીરુ તાર બ્લોગ બનાવી તાર આઈડી કઈ હા? હા મિસ્ટર વીરુ, મિસ્ટર વિરેન. તો સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, બાય બાય. તો પિયાન તમે રિએક્શન તો તમને પિયાનું રિએક્શન દેખાડો. તો જો પિયા તૈયાર થાય તો કેવું લાગે તમારા જ વસ્તુ આવવાનું છે નવું? હા હા ખુશમ ખુશ તૈયાર થવા દે કે એમ ચલો તૈયાર થવાનું હતું. તડકામાં જવાનું, ગાડીમાં નહીં જવાનું, આપણે બાઇકમાં જ જવાનું. બકા એટલે અરે એક્ટિવામાં કાળી થઈ જઈશ. શેમાં જવાનું હા? હજુ તૈયાર થવાનું ચાલુ જ છે. જો ક્યાંની તૈયાર થાય સમજણ જ નહીં પડતી. 17 કલાક કરે હવાની જાગી હે ને તાનની તૈયાર થા કરે તો હજુ તૈયાર થઈ નહીં રહી. શું કરું? કામ તો જાણે કે કશું કર્યું નહીં, બસ ખાલી પૂછનું કર્યું હોય, બીજું તો શું હોય નહીં. એટલે ન્યાચો બાળપાને કર વાગશે તો વીરુ જો. તો અમારે વીરુ બ્લોગ મસ્ત મસ્ત બનાવો. તમારે જોવા હોય ને એની આઈડીને તો ફોલો કરી લેજો. એની આઈડીના મિસ્ટર વિરેન ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે અને જોજો ખરી. તો જો આઈસ્ક્રીમ કેક જો દુકાન કરવી શું આઈસ્ક્રીમની તારા? હા તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ઘડી જવા માટે. તડકો તો એટલો બધો ને કે વાત જ જવા દો. તડકો હ અને વીરો જો હા ને વીરો તો વીરો હાય ગાઈસ કે હ. હવે ઘડી જઈએ ને તાપ બહુ જેવો કંટાળો આવે ને તાપનો જબરજસ્ત. તો પિયાનું મોઢું જો જોયું તમે મોઢું? પિયાનું મોઢું તો આવું જ હોય હા, ચડી ગયેલું. એટલે એના પર તમે જોતા નહીં. બાકી ફાઇનલી તાપ એટલો બધો હતો ને કે અમે રસ્તા વચ્ચે ઉભા રહ્યા અને વીરુ કરે તમને દેખાડું. શું કરી લે? હા તે ખાઈ હી? ભૂખ લાગી હા? તો કરે ખાઈને કેમ નહીં આવ્યો? હા મમ્મીએ ખવડાવ્યું નહીં? મમ્મી બોલો હા? મમ્મી જોડે હા? બીજું તા વેફર ખાવી હા? તો વીરુ ભૂખ લાગી છે બરાબરની. જો ચાપોટો મંડ્યો ગોર્યું એની તો બહાર લાવું ને એટલે આવું જ ખા કરે, બીજું કંઈ નહીં. ના તમે જોઈ શકો તો એ કોણ હે જો ખાલી કોણ હારી એ એનું મોઢું જો ચડી ગયેલું ખાલી આમાં હે ને. તો એ તારા હે ને કાઈ થઈ છે મારું પર એટલે બોલતો તો નહીં બરોબર. પકોડી ખાવાની હે તને કહું હું? પકોડી ખાવાની એમ કહું હું તો મોટું હંતાળ. થોડા બેસી જાઓ ફટાફટ. હવે જઈએ જવાનું હું મેડીમાં મંદિરે કડી. મેડીમાં મંદિરે થઈને પછી વસ્તુ લેવા જવાનું. વસ્તુ દેખાડવું પછી એ લઈને કંઈક કરે. તને મોઢું જો મોઢું દવા લેવાની હા. શું કચ્ચા મોઢું કડીએ પડીએ મળી જાય ને એટલા માટે નહીં વીરો? તા મમ્મીને મોઢું મળી જાય એટલે દવા લેવાની નહીં હે ને? લેવાની હે ને એ કે લેવાની. તો બેસી જાઓ ફટાફટ. નહીં મળ્યું ખાલી મસ્તી કરો. દર્પણમાં જોવા માંડી રહ્યા કે મળી. તો ફાઇનલી મિત્રો આવી ગયા અહીં અમે મેડીમાના મંદિરે અને જોઈ શકો આ મેડીમાન મંદિર હા. તો વીરુન પિયા પહેલાં રહ્યા એના હાથમાંનું મેડીમાન મંદિર હા. તો હવે અંદર જઈએ. જો કે ઘણા ટાઈમ પછી આવ્યો હું. જોઈ શકો દર્શન કરી લો બધા. અને કડી હાથ મારાની મેડીમાન મંદિર. ચપ્પલ નાખીએ બાધા હા બસ પગે લાગી ગયા. તો હવે જઈએ ઉપર ચલો. તો પ્રસાદની દુકાન જઈએ કો મંદિર જેવું. પગે લાગ પગથિયે પગે લાગ
પગે લાગતો આય પગે લાગતો બાય બધા પગેથી લાગતો આય હો આય પેલા અમને આવતા રહ્યા છે બીજા તો આ હાથમાં મારા મેળીમાન મંદિર છે તમે જોઈ શકો હજુ બીજા માળે જાય પૂરા બાજુ રે ક્યાં જવું ફીરું હા થાકી ગયો હા ખા તો હાથમાં મારા કેવા મારા બીજો મારા ને તો કેવું લાગ્યું વિયા કોદા લાવતો ને ના જાય તો તો વીરું જો જેટલું ઉતાવળ ચડવાનું વીરું માંથી થાકે નહીં વીરો કેદારનાથ તો દોડતો ચડી જશે બોલી રહ્યો તો વીરું કેદારનાથ લઈ જાવ ને નવમા મહિને મને લાગે દોડતો ચડી જશે જો અને પગથિયે પગે લાગતો ચડે જો ખાલી આમ છેલ્લી પગથી પગટ લાગ એવું હાય તો હું તો થાકી ગયો હા બોલ આ બમ તો જો હાય કે હેલો ગાઈસ આ બાજુ તો જો પણ ચલો હાય ગાઈસ ચલો તો વીરું જો વીરું છે હાય ગાઈસ હજી તો ઉપર જવાનું મેં દર્શન કરી લીધા અને હું તો ત્યાં ઉતરું છું કે આપણને ઊંચાઈ બીક લાગે એટલા માટે તો મેળેમાં દર્શન જ મસ્ત થઈ ગયા સોમવારના તો આ બે જણા હજુ ઉતરી નહીં રહ્યા 17 કલાક કરી રહ્યા ઉતરવામાં ચડવામાં ચડી ગયા ફટાફટ પેલો વીરું તો હવે જો પગથિયા થઈ પસાડો પગ ચડવામાં તો એવો ચડી ગયો હતો ને ફટાફટ પગથિયે પગે લાગતો ચડતો હતો એટલે પગથિયા ક્યાં ગયા અહીં એટલે પેલ બાજુ તો તજાવ જેટલી મસ્ત લાગે છે કે નહીં યાર વ્લોગમાં આવી જશે ફોટો હું બીરું પગે લાગ તજાવું હા તો ફોટો પાડી લઈએ હા કર લે હા પાણી હવે હતા માસીને ઘરે જઈને પીશું તો દર્શન કરીને નેચા આવી ગયા ને થાકી ગયો હું કોઈ લેડીઝથી કપડાં સારા પહેર્યા ને છોકરીએ ને પૈસા માંગ્યા વિચારો પણ કે 10 રૂપિયા આપણને કપડાં જેવા સારા પહેર્યા 10 રૂપિયા છૂટા હા ને પેલી આગળ પેલી બાઈ બેઠી હતી ને બચારી પગ કપી ગયેલો એને 10 રૂપિયા આપી દેવાના હા કેટલા નોટ હા છૂટા હાથ ને 1 રૂપિયા માતાજી નહીં કહેતા પૈસા આપો એવા આપી દઈએ ને તો બહુ લેખે લાગે પણ મને ઈચ્છા હતી માતાજી આપણને હું તો બધાને કહું છું વિડીયો જોતો તો માતાજી પૈસા બધા માગતા નહીં માતાજી એવું કે તમે જે ભૂખ્યા તરસ્યા હોય ને એમને મદદ કરીએ ને એ જ સાચું પુણ્ય એટલે જે બધા જેનો પગ ના અપંગ હોય હાવ ગરીબ પબ્લિક હોય એને તમે ખાવાનું ખવડાવો કે ના 10 રૂપિયા આપો એ બહુ પેલું 10 રૂપિયા કાઢી માંગ્યું તો એવાને આપણે આપીએ ને તો બહુ પુણ્ય લાગે તારું શું કહેવું હું બોલું એમાં તો એ ભાઈના નસીબના બચારીને 10 રૂપિયા મળી ગયા એટલે પેલી છોકરી માગતી હતી એને નહીં પણ જે બીજા છે ને એમના માટે તો ચલો વીરો હેડો હવે હું તમને કહેતો ને કે અમે રામપુરા પિયા માટે વસ્તુ કડી પિયા માટે વસ્તુ લેવા જઈએ તો વસ્તુ લેવા આવ્યા શું લેવા આવ્યા આપણને દેખાડું તો આ વસ્તુ લેવા આવ્યા પિયા માટે 95 તો અંદર પિયાને તમે જોઈ શકો એ જો વીરું એ પેલું કહેવાય અહીંયા તો રમાય અહીંયા તો રે તો પિયાને અંદર જ્યાં પૈસાનું અંદર જે લાગે ને બધું લેવા અહીંયા તો રે તો જો વીરું તો ડીપલો અંદર એસી ચાલુ ને એટલે તો બાકી જોઈ શકો બાકી હંચાને ઉડે આપણે લેવાનું હોય તો લઈ લઈએ ફટાફટ અને પછી જઈએ કરે તો આ કડી હ અને એક્ટિવા મેં ત્યાં ઊભી રાખી સાયલા ને તો શું કાંઈ કંઈ તડકો હોય ને એટલા માટે તો લઈ ઘરે જઈએ હજુ તો ફિટિંગ કરાવવું પડે સારાણ કરાવવું પડશે પછી તો હંચો હવે પિયા કેવો ગમે કેવો નહીં પછી ખબર પડે તો હવે આ દુકાને લેવા આવ્યા કડીવાળા રોડ ઉપર તો ચલો લઈને પછી જઈએ કરે તો હંચો લે તો
મારું નામ આલેશ એટલે ટૂંક સમયમાં દીપલો હંચો લેવાનો બરાબર એનો આવડી ગયો આગળ જવા દે ઉપર જો એક જ મિનિટ જતા રહે. તો હું તો કહું તો આ લઈ લેવાય 15,000 વાળો. હા તો એટલે પેલો હો તો સીવતા આવડી જાય ને પછી બધું લેવાનું. આ તો ખાલી કપડાં ફિટ કરવા માટે તો બેસે હજુ સીવતા બીવતા આવશે ને ખાલી કપડાં ફિટ કરવા માટે. એ વીરુ માટે નવી ગાડી છોડાઈ લીધી. વીરુ ક્યાં ગાડી દેખાડજે. નવું ઓપનિંગ હતો કેવી આડા વીરુ મને બેહાલ લેજે. ચલો બેસી જાઓ હવે. તો પિયાની વસ્તુ તો જતું રહ્યું આગળ. હવે શું કરીશ? ઉતારનારું કોઈ હે નહીં. ચપ્પલ તારા નાખી દીધા. મિત્રો અમે ઘરે હંચો લાવી દીધો હા. તો તમે જોઈ તો તમને દેખાડો. અમે ઓપનિંગ કરી નાખ્યું હોય. અમે ઓપનિંગ કરી નાખ્યું હંચાનું તો તમે જોઈ શકો. અમે નવો હંચો લાવી દીધો હોય. તો સીધલો બસ સારી યુઝ કરે, બીજું કંઈ ના આવડતું હોય ને એટલે એને બધું બગાડતા આવડે. તો આના મહા અમે લાયા હી, મોટરે લાયા હી, બાકી આ ડબ્બો લાયા હી. ડબ્બો તો આ બધામાં આપણને ખબર નહીં પડતી, પણ આના પડે તો એને મોટું તમે જોઈ શકો છો. એને ચોલ્લા બોલ્લા કરી નાખી. હું વ્લોગ ઉતારવાનો ચાંદલા નાખી તો ચાંદલા ઉતાવળી. હવે મને એમ કે મોટર હવે મને એમ કે મોટર પેલી કરાવડાવો એમ કરાવડાવો. તો આ હજુ તો સિલે ચાલુ નહીં કરી ત્યાં સુધી સીટલો હંચો બગાડ નાખશે મને ખબર પૂરેપૂરો. કેમ કે ત્યાં સુધી પૂરેપૂરો બગાડ નાખશે એનો હંચો. તો ના જો કાઢે તો ફાઇનલી ઓનો શું થયું બગડેલું ના ખેપર ચોટી હા. બાકી નવો હંચો લીધો. જો કે પિયાર હજુ સીવતા નહીં આવડતું, શીખશે, ટ્રાય કરશે. પણ પહેલાં હું મારા કપડાં ફિટ કરાવડાવું, મુહૂર્ત મારા કપડાં કરાવડાવું તો જેવું થાય જેવું નહીં જોઈએ. તો પકડ લે ફોન એડ હું કરી દઉં ભરાવ પોતાને. તો ભરાવું હું એને મને કશું આવડતું નહીં તો હું ભરાવું. એટલે પકડ. હા દોરો મને ક્યાં આવડે? મને આવડતો તો હજુ પિયાનો દોરો ભરાવતા નહીં આવડતું. બોલો શું કરવાનું? હા પેલી પડી કાતર તું એને મૂકી તો કર. તો હવે દોરો બોરો ભરાવો પછી ટ્રાય કરીએ. તો જેવો હંચો હેડા જેવો નહીં. જો કે ગણપતિ ગણેશ બેહાડીએ પહેલાં તો બોલો ગણપતિ દાદાની જય. હવે ભરાવતા દોરો દેખાય ખરું ને? હા દેખાતો નહીં. તો એ દોરો ભરાવો તો હું કનેક્શન કરી નાખું. મોટરનું કનેક્શન કરી નાખું પહેલાં ભરાય. હા મને ચા આવડે છે મને પૂછી તું તો પછી